એપિગ્રલ લિમિટેડ દ્વારા અસ્મિતા વિકાસ કેન્દ્રના 10 મનોદિવ્યાંગ બાળકોને દત્તક લેવાયા. સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે દહેજની એપિગ્રલ લિમિટેડ દ્વારા ભરૂચના ત્રાલસા સ્થિત અસ્મિતા વિકાસ કેન્દ્રના 10 મનોદિવ્યાંગ બાળકોને આગામી 1 વર્ષ માટે દત્તક લેવામાં આવ્યા છે. આ નિઃશુલ્ક નિવાસી સંસ્થાના બાળકોના શિક્ષણ, આરોગ્ય અને પોષણ જેવી પાયાની જરૂરિયાતો માટે કંપનીએ સહયોગની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેલા એપિગ્રલ લિમિટેડના ફાઉન્ડર અને ચેરમેન જયંતિભાઈ પટેલે જણાવ્યું હતું કે, વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકોના ઉત્થાન માટે ઉદ્યોગ જગત અને સામાજિક સંસ્થાઓ વચ્ચેનું જોડાણ અનિવાર્ય છે. તેમણે સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી ટ્રસ્ટ મંડળને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ વિજય વાસુદેવા અને યુનિટ હેડ રાકેશ દવેએ ભવિષ્યમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓમાં સહભાગી બનવાની ખાતરી આપી હતી. નોંધનીય છે કે, સંસ્થાકીય સહયોગ ઉપરાંત કંપનીના મિકેનિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા એક બાળક તેમજ અધિકારીઓ વિજય વાસુદેવા, નવનીત ગુપ્તા અને ગોપાલ ખત્રી દ્વારા વ્યક્તિગત રીતે એક બાળકીને દત્તક લઈ ઉમદા ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. અસ્મિતા વિકાસ કેન્દ્રના પ્રમુખ મગનભાઈ હનિયા અને મેનેજિંગ ટ્રસ્ટી પ્રણવભાઈ ભટ્ટે આ આર્થિક સહયોગ બદલ દાતાઓનો આભાર માનતા જણાવ્યું હતું કે, કોર્પોરેટ ક્ષેત્રના ટેકાથી મનોદિવ્યાંગ બાળકોનું પુનર્વસન વધુ વેગવંતું બનશે. પણ જ્યારે પગ મૂક્યો ત્યારે મને લાગે કે બધી કેદારની યાત્રાએ આવ્યો. ચાર ધામ ગંગોત્રીની યાત્રા આવ્યો, ગંગોત્રીની યાત્રા આવ્યો. આ ચાર ધામની યાત્રાએ આવ્યો હોય એવી એક સંવેદના છે, એવી કરુણા જાગી. ખાસ તો મનીષાબેન અને ઓલ ટીચિંગ સ્ટાફ ભાઈઓ અને બહેનો, તમે જે બાળકોનું જતન કરી રહ્યા છો, તો તમારે ક્યાંય બનારસ જવાની જરૂર નથી જવાની દ્વારકા જરૂર નથી, જવાની અંબાજી જરૂર નથી, જવાની શ્રીનાથજી જરૂર. આ રિયલ મંદિર છે, આ ધર્મ છે મારા માટે. અને એટલે હું તમને બધાને વંદન કરું છું કે મારી જોડે કોઈ શબ્દ નથી કે તમને કયા શબ્દોથી કહેવા છું. તમને ભગવાને સરસ ચાન્સ આપ્યો છે અને એનો તમે સારી રીતે ઉપયોગ કરો છો અને આ બાળકોને એક નવી દિશા મળે, સમાજ સ્વીકારે, એ લેવલમાં મૂકીએ તો પણ આપણે અધવાર જગ્યાએ હોય એટલું પુણ્ય કમાઈશું. એમાં ત્યાં ઠેક બનારસ કે અધવાર જવાની જરૂર નથી, ચાર ધામ જવાની જરૂર નથી, બહાર જવું.